બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સાથે 2021 નો પહેલો જોક સ્ટુડિયો, અને જે 31મી ડિસેમ્બરે જે મહેફિલો થતી હોય ભાઈબંધો સાથે, એની બધી વાતચીત કરી. બહુ મજા આવી. હા કાકા? અરે તો હું કરવાનું યાર. ફોન આવ્યો કાકા, ફોન. 2021 નો પહેલો ફોન લા. ક્યાં વેક્સિન આવી ગયો તો બે હું ફોન કરીને ના આવે યાર. હું યાર તમે. હલો હાલો, જીજુ છે? જીજુ હાલા. હા સાંભળ્યું હોય. કેવું છે જીજુ? તું કેમ છે? તારું બધું ઓકે છે ને? હવે શું કહેવાનું? ના, મેં એટલે પૂછું છું. હમણાં પેલો ધરતીકંપ આવ્યો કચ્છમાં, હા ખબર છે. તો તું તો નજીક છે, તારે કઈ ફીલ થયું? અરે જીજુ શું કહું, જ્યારથી મારું દિલ તૂટ્યું છે ને ત્યારથી મને કશું ફીલ નહીં થતું. દેવે ધરતીકંપના આંચકા ને તારા દિલ ને હું લેવા દેવા? શું કહેવાનું યાર જીજુ, આ 2021 મારો મેળ પડાવી દો યાર. પેલા થશે યાર. મને તો હવે સપના આવે છે, સપના. કેવા સપના? ગઈકાલે જ મને રાત્રે એવું સપનું આવ્યું કે એક છોકરીએ મારી પાસે કપડાં ધોવડાયા, વાસણ ધોવડાયા, એટલે નજીકના ભવિષ્યમાં મારા લગ્ન થવાના સંકેત છે. શું કઈ ટાઈપનું તે જજમેન્ટ લીધું છે? ક્યાં વાત છે? પેલા બધું કેમ આવું કરે છે તું મહેશ? અરે પણ મને તમને ખબર સપનામાં શું દેખાય? હું મને પાન દેખાય છે, પાન. હે પાન એટલે? પેલું બનારસી ના આવે, બનારસી પાન. પાન હા, તો પાન દેખાય છે. હમ હા, મને પાન દેખાય. એનો શું મતલબ? એનો એ મતલબ કે આવનારી ગર્લફ્રેન્ડ હવે તને ચૂનો લગાડશે. હું જીજુ યાર મસ્તી કરો છે આપ. એટલે પણ તને શું એક વસ્તુ મને કે, હા, જીવનમાં તને શું જોઈએ? છોકરી. બે છોકરીને હમણાં સાઈડ પર મૂક અને હવે કે જીવનમાં શું જોઈએ? પેલી સાઈડ પર મૂકેલી છોકરી. અલા મૂકી દે હવે, તું મૂકી દે. હમણાં તારું પછી આખું ડિટેલમાં પછી કરશું. મૂકી દે. ખરો છે જોયું? લા પણ આપણે તો બહુ કરી યાર. પતંગ જેવો છે. પતંગ હોય ને, પતંગ જેવો એટલે સેટ ઢીલ આપો ને એટલે ગમે ત્યાં આમ તેમ પેજ લગાવવાનું ચાલુ કરી દે યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio